અને જવાબ બી હું આપું છું. હું બી સવાલ પૂછું છું અને જવાબ બી હું આપું છું. તમારા તરફથી હું જ સવાલ પૂછું છું બાપુને, અને હું બાપુથી જવાબ બી આપું છું. બરાબર છે બાપુ? તમે સવાલ પૂછો તે પહેલા ટીવી 9 ના દર્શકોને અને ટીવી 9 ના સંચાલકોને અને માલિકોને બધાને હું એક હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું, સાધુવાદ આપું છું કે મારી વાત, મારા હૃદયની વાત સીધે સીધી લોકો સુધી પહોંચાડવાની તમારી સદવૃત્તિને હું સદાને માટે સાધુવાદ આપું છું. બાપુ, આવું બધું ચડ્યું છે ને તમારા નામનું નામ ને તેમ આવ્યું છે, એના માટે તમારે શું કહેવું છે? હું નિર્દોષ છું એવું તો હું નહીં કહું કદી બી, પણ રામસુખદાસ મહારાજ 60 વર્ષના હતા. રાજસ્થાનમાં રાજસ્થાની લોકોને હાયર કરીને એમના માટે એટલો ભૂંડો પ્રચાર કર્યો હતો કે મહાન સંતને અન્ન તો શું, પાણી પણ છોડી દેવા પડ્યા હતા. અન્ન જળ છોડી દેવા પડ્યા હતા રામસુખદાસ મહારાજ. અશોક ગેહલોતજી જાણે છે ને, મારી પાસે ઘણી વાર આવી ગયા છે. એ મને પણ જાણે છે ને, મારી ગૌશાળામાં બી આવી ગયા. એમને કઈ રીતે આવું બોલવું પડ્યું કે સાધુ સંતો પોતાનો વ્યવહાર સુધારે, મને આશ્ચર્ય થયું. હવે મેડમના પ્રભાવથી બોલે છે કે કોઈ પ્રભાવથી બોલે છે એ જાણે. પણ નરસિંહ મહેતા ઉપર અને ભગવાન બુદ્ધ ઉપર પણ આવા બધા આરોપો આવ્યા હતા. અને આ આરોપમાં તો એ જે જાટની દીકરી છે, એ જાટ મારો ભગત છે, એની પત્ની મારી ભક્ત છે, શાજાપુરના છે, અને એ 3-4 દિવસ ત્યાં રોકાયા હતા. આશ્રમમાં નહોતા, હું જ્યાં એકાંતવાસમાં હતો, ખેડૂતે મારા માટે કુટિયા બનાવી છે એમના નિવાસની બાજુમાં. એટલે એ લોકો ગેરહાજરીમાં તો કુટીરને પ્રદક્ષિણા કરે, પણ હું કુટીરમાં હું તો એ લોકો આવે નહીં. હું સવારે સાંજે ફરવા જાઉં તો કોઈ પ્રદક્ષિણા કરવા આવે, કુટીરમાં નિહાળવા આવે. મારી બધી કુટીરોને લોકો નિહાળી શકે તેવી વ્યવસ્થા છે. હવે એમના કુટુંબમાં જેમ બાળકોમાં અથવા ઘરમાં કંઈ કંકાસ હોય તો મોટાની પાસે જાય, તેમ એમના જીવનમાં થોડો વિક્ષેપ થઈ ગયો. કરમવીરના જીવનમાં અને એની પત્ની અને દીકરીના જીવનમાં. બાપુજી, આપના જે છેલ્લા 48 કલાકથી આ ન્યૂઝ છે, જેના કારણે આપના ઘણા સાધકો, ઘણા અનુયાયીઓ દુઃખી થઈ રહ્યા છે, અને સૌના મનમાં એક સવાલ છે કે કેમ આવો આક્ષેપ લાગ્યો છે? શું કહેશો એ પીડિતા માટે, દીકરી માટે? દીકરી માટે, પીડિતા માટે એને મિસગાઈડ કરવામાં આવ્યા છે, અને વહેલા મોડા એ આવશે ને પોતાની ભૂલ સ્વીકાર કરશે. અને રામસુખદાસે પણ આવું બધું સહન કર્યું હતું, બુદ્ધ ભગવાને પણ સહન કર્યું હતું, હું પણ સહન કરું છું, ને મારા સાધકો પણ ધૈર્ય રાખે, સહન કરે, તે પરિવારને કોઈ તકલીફ ના થાય, કોઈ ઠપકો ના આપે, એમનો કામ ધંધો, જે લોકો એને કામ ધંધા સાથે જોડાયા હોય તે જોડાઈ રહે. અને એમને બિચારો હવે આક્ષેપ તો લખાવ્યા છે, પણ વકીલોની સલાહથી લખાવેલા છે. અને એ વકીલોની સલાહની ભાષા અમારા કોઈ જાણીતા વ્યક્તિ અમને ખબર આપી કે આ કોઈએ મિસગાઈડ કરીને એમને એમનો ઉપયોગ કર્યો છે. છતાંય મેડિકલ રિપોર્ટમાં એવી કોઈ પુષ્ટિ થઈ નથી, અને એ દીકરી પણ એવું કહેતી નથી. એવું કહે છે કે 3 સેવકો હતા બહાર, અને હું બૂમો પાડતી હતી, અને મારા શરીર ઉપર હાથ ફેરવતા હતા. બીજી કુચેષ્ટા એ પણ નથી કહેતી બિચારી દીકરી. હવે 1.5 કલાક સુધી એ બૂમો પાડતી હોય ને હું એનું મોઢું દબાઈને એના શરીર ઉપર હાથ ફેરવતો હોઉં, એ વાત ઉપર મને બી દયા આવે છે, અને મારા સાંભળનારાઓને બી દયા આવશે, અને ટીવી 9 ના દર્શકોને બી દયા આવશે કે માનસિક સંતુલન ગુમાવે ત્યારે આવું બધું હોઈ શકે છે. અને એમાં પાછા હિન્દુ ધર્મને બદનામ કરવા વાળા વ્યક્તિઓના હાથમાં આવી જાય ત્યારે આવું બધું ચગે છે. ગંભીર આક્ષેપ છે બાપુજી. કોણ લાગે છે આની પાછળ? કોને આ ષડયંત્ર હશે? શું લાગી રહ્યું છે? ગંભીર આક્ષેપ અત્યારે નથી દીકરી, આનાથી બી ગંભીર આક્ષેપો ઘણી વાર લાગી ચુક્યા છે સંતોને.
बुद्ध ने इतना गंभीर लागी चुक्या था कि वैश्या कहती थी कि बुद्ध जैसा मेरा ग्राहक है, अब मैं अपने दुकानदारी नहीं रखती हूँ, बुद्ध के पास ही रहती हूँ. અને એ ટૂંકમાં હું કહું, બુદ્ધ જેતવનમાં રહેતા હતા અને જેતવનના બગીચામાં વૈશ્યાની લાશ પૂરી દિવસે તો એની સાથે કુકર્મ કરી દારૂડિયા હોય અને વિરોધી હોય, અને રાતે બુદ્ધના બગીચામાં પૂરી દીધી. અને જાંચ કમિશન આવ્યું અને બુદ્ધના બગીચામાંથી લાશ નીકળી. આવા બધા ગંભીર સંગીન આરોપો લાગેલા છે સંતો ઉપર. બાપુજી, આ આક્ષેપ કે આ આખા કાવતરા પાછળ કોણ હશે, શું લાગે છે આપને? એ મારે કહેવું નથી, હું જાણું છું, પણ મારો સિદ્ધાંત છે, जिसने दिया दर्द उसका प्रभु भला करे, आशिकों को वाजिब है कि ये फिर से दुआ करे. પેલો પથરા પેલો ઢેફા ફેંકતા થાકે છે કે હું સહન કરતા થાકું છું, એ છે. 4.5 વર્ષથી આક્ષેપો થયા, આજ સુધીનો એક આક્ષેપ સાબિત કરી શક્યા નહીં. અને આ આક્ષેપ તો એ લોકો એવો જ લખાવ્યો છે કે સાબિત થવાની કોઈ શક્યતા જ નથી. ઉમા ભારતીજીનું એવું કહેવું છે કે આ કોંગ્રેસની આખી ચાલ છે. શું લાગી રહ્યું છે, પોલિટિકલ કલર મળી રહ્યો છે? હું કોઈ પાર્ટીને દોષ દઉં એવી મારી તાકાત નથી, કોઈ વ્યક્તિને દોષ દઉં એવી મારી તાકાત નથી. હું તો આ સાપને પણ વહાલ કરું તે માનું છું. એટલે હું આ ભારતી પોતાની રીતે સત્ય છે, સોનિયાબેન પોતાની રીતે સારા છે, ફલાણાભાઈ ફલાણાની રીતે સારા, બધાના ઊંડા ઊંડામાં મારો પરમેશ્વર છે. આપના કાર્યક્રમ અમદાવાદમાં થવાના હતા, જન્માષ્ટમી હતી, એ જ સમયમાં આ ફરિયાદ થવી, શું કહેશો? સુનિયોજિત કાવતરું છે, અને એ પાછું કાવતરું જોધપુરમાં જ થયું. એમને ખબર હતી કે હું અહીંયા આવવાનો છું. એમને કોઈ પ્રોબ્લેમ હોત તો અહીંયા છીનવાડાથી અહીંયા આવું સહેલું હતું, જોધપુર પહોંચવું અઘરું હતું, છતાં એ પહોંચ્યા. બાપુજી, તમે દીકરી નહીં માટે તો કીધું છે કે એને માફ કરો, પણ કદાચ આખું જે વસ્તુ છે એ પોલીસ કાર્યવાહી સુધી પહોંચી ગઈ છે, તો જો પોલીસ આવશે કે કાર્યવાહી થશે, શું કહેશો? તો હું હસતો રમતો એમની સાથે જઈશ, અને મારો સંકલ્પ છે કે મારે તિહાડમાં થોડા દાડા ગાળવા છે. તમે એક વાત કીધી હતી કે નાનકજી ગાળી આવ્યા, 2 વખત નાનકજી જેલમાં જઈ આવ્યા. सत्य को आंच नहीं होती बेटा, और झूठ को पैर नहीं होते. सच्चा व्यक्ति जहां भी जाएगा आनंद में रहेगा. જો આ ફરિયાદ ખોટી સાબિત થશે તો આપનું એક્શન શું હશે? મારું એક્શન હશે, એમને મીઠાઈ ખવડાવીશ, એમને વધારે વાલ કરીશ. આપ એ દીકરી માટે અને પરિવાર માટે શું કહેવા માંગો છો? એમના માટે હું કહેવા માંગુ છું કે એમની ઇર્દ ગિર્દ બીજા જે ભાઈઓ છે એમનો દિલ દુભાય અને ભૂલથી પણ એ પરિવારને ટકોર ના કરે. એ પરિવારને 2 શબ્દ, મારા જાટ લાખો શિષ્યો છે અને એ ભાઈ બી જાટ છે, એટલે બીજો જાટ સમાજ એમને ઉતારી ના પાડે એ કાળજી રાખે. બાપુજી, 2 દિવસથી આશ્રમ તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો છે, અને એક વાત બહુ સ્પષ્ટ કહેવામાં આવી છે કે આપ પોતે એ દિવસે આશ્રમમાં કે ગુરુકુળમાં ન હતા, પરંતુ એક વાત છે કે જે નથી કહેવામાં આવી રહી કે આપ ક્યાં હતા, અને અમારા તમામ દર્શકો એ જાણવા ઈચ્છે છે કે આપ ક્યાં હતા. હું કાર્યક્રમ આપું છું ને બેટા, ત્યારે તો ટાઈમસર આવી જાઉં છું, અને ટાઈમ પૂરો થાય તે ઉપરાંત પણ હોઉં છું. પણ જયારે મારા 2 દિવસ પૂરા થયા પછી હું ભલો ને મારો ભગવાન ભલો. પછી હું શું કરું છું ભગવાનની સાથે, ભગવાન શું કરે છે મારી સાથે, તમે બધા દર્શકો વિચારી નહીં શકો, સમજી નહીં શકો. ચાલવા દો જે ચાલે છે. અને જન્માષ્ટમીનો મારો પ્રોગ્રામ આપેલો છે. આજ તક વાળા કહેતા હતા પોલીસ નીકળી ચૂકી છે, આજ તક પહોંચી નહીં, આજ તક की પોલીસ. એના કરતા મારા ટીવી 9 વાળા હારા, ઘણું જીવે બિચારા, આવા બંડલબાજી તો નથી કરતા ને આજ તક જેવા. કોઈ પણ જો પોલીસની કાર્યવાહી પણ આપના જે પણ શેડ્યુલ છે એમાં કોઈ પણ પ્રકારનું કેન્સલેશન ચેન્જ થશે કે? नो 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 नेवर कैंसिलेशन, नो. हमारा तो होके ही रहेगा, जो भी होगा हम सहने के लिए तैयार है. 307 ની કલમ લગાડીને બાપુ આજે પકડાઈ જશે, કાલે પકડાઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે. અને પણ પેલા FRI માં એવું લખાવ્યું કે મને 2 ગોળીઓ સામેથી મારી અને ત્રીજી પાછળ મારીને પાછળ વાળી હજી પણ છે, જુઓ એની સબૂતી. પછી તમે શું કર્યું કે હું બાઇક ચલાવીને હોસ્પિટલમાં દાખલ થયો, 2 દિવસ ત્યાં રહ્યો ને અત્યારે સરકારી હોસ્પિટલમાં છું. હવે એની FRI જ એની વાત ખોટી સાબિત કરે છે. એવી રીતે આ જે કાવતરું છે
એ કાવતરુની FRI એને ક્રશ કરી નાખશે. અને નહીં બી કરે ને મને ક્યાંક જવું પડે તો મારા માટે ત્યાં બી વૈકુંઠ જ છે. જેલમાં બી મારા માટે વૈકુંઠ છે. મને ગુરુએ ત્યાં પહોંચાડ્યો છે. અને હું કઉ છું તમે જ્યાં રહો છો ને ત્યાં બી વૈકુંઠ બનાવી દેજો. ટીવી 9 ના દર્શકો દેશના માટે સંદેશો એ છે કે દેશ વિદેશ પરદેશ આ જે કંઈ છે એ બધું સ્વપ્નું છે. એને નિહાળવા વાળો પરમાત્મા આપના है. देश सब विदेश परदेश सब स्वप्न है. सपने को संवारते जाओ, सजाते जाओ. और हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. शीघ्र सारे दुर्गुणों को दूर हमसे की. निंदा किसी की हम किसी से भूल कर भी ना करे. ईर्षा कभी भी हम किसी से भूल कर भी ना करे. सत्य बोले प्रेम से जी. सांप को भी प्रेम करने की ताकत बढ़ाओ. हरिओम. ये तो जबरी है. તમામ વસ્તુ ક્યાંક ને ક્યાંક ષડયંત્રનો ભાગ છે. કેમેરામેન પ્રમોદ સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ. હરિઓમ.